નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ. હું છું આપની સાથે ઇકબાલ શાહ. પાટણમાં ફરી એકવાર ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. ખોરાક અને ઔષધિ નિયામક તંત્ર દ્વારા શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો. સમાચાર સંખ્યા: પાટણ ખાતે આવેલા મોદી ભાવેશભાઈ જયશંકભાઈ નામના FBOની જગ્યા સાંકડી શેરી 3 દરવાજા ઘી બજાર પાટણ ખાતેથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો. પાટણ નગરના જનોને શુદ્ધ, સાત્વિક અને ભેળસેળ મુક્ત ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધિ નિયામક તંત્ર દ્વારા પાટણ તથા જિલ્લાની SOG ટીમ દ્વારા ઉપરોક્ત નામના FBO પાસેથી વિવિધ ઘીના 4 નમૂનાઓ તથા ઓઇલના 2 નમૂનાઓ લઈ કુલ 1059 કિલો ઘી, જેની અંદાજિત કિંમત ₹6,35,400 તથા 86 કિલો ઓઇલ, જેની અંદાજિત કિંમત ₹16,770નો જથ્થો માનવ વપરાશમાં ન આવે તે હેતુથી સ્થળ પર જ સીઝ કરવામાં આવેલ છે. તે અંગે ખોરાક અને ઔષધ નિયામક તંત્ર દ્વારા યાદીમાં જણાવેલ છે. રિપોર્ટર પ્રકાશભાઈ રાવળ, આજકા ભારત ન્યૂઝ, પાટણ.